નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 8 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરજો. તો ચલીએ શરૂઆત કરીએ. તો તાજેતરમાં શેખ સહાબ અલ ખાદિત અલ શબાબ કયા દેશના પ્રિન્સ બન્યા છે? તો કુવૈતના કાઉન્સ પ્રિન્સ બન્યા છે. આ નામ આવું બધી અટપટું. તો કે શેખ સબાહ અલ ખાદિલ અલ સબાહ કુવૈતના દેશના કાઉન્સિલ પ્રિન્સ બન્યા છે. ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ કુવૈતની વાત કરીએ તો તેમનું કેપિટલ કુવૈત શહેર છે. ચલણની વાત કરીએ તો કુવૈત દિનાર છે. આ બે ડેટા એની સાથે યાદ રાખવા. ત્યારબાદ જે 2024ની નિયુક્તિ છે પ્રેસિડેન્ટ અને પીએમની તે જોઈ લઈએ. તો ઈરાનના કાર્યકારી પ્રમુખ તરીકે મોહમ્મદ મુક્તબ, આઇસલેન્ડના રાષ્ટ્રપતિ હલાલ ટોમસ સરડોરી, મેક્સિકોના પ્રથમ રાષ્ટ્રપતિ ક્લાઉડિયન શિનબોમ, ત્યારે લિથુઆનિયાના રાષ્ટ્રપતિ તરીકે ગીતાનાસ નૌસેદા, ત્યારબાદ સાંડના પીએમ તરીકે અલાદ માયે હાલિના, સાંડના પ્રમુખ તરીકે મહમ્મદ ઇદ્રીસ ડેબી, ત્યારબાદ વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે લામને અને ક્રોએશિયાના પીએમ તરીકે એન્ડ્રેસ પ્લેકોવિક, સ્ટોલેન્ડના પ્રથમ મંત્રી તરીકે જોન સ્વીની, પનામાના પ્રમુખ તરીકે જોસ રાઉલ મુનિયો અને સિંગાપુરના પીએમ તરીકે લોરેન્સ વોંગ, આઇસલેન્ડના નવા પીએમ તરીકે બેનર્જી બેનિડિસન બન્યા છે. ત્યારબાદ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ તરીકે પીટર પેલેગિન, ઇજિપ્તના ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ ફતેહ અલ સીસી બન્યા છે. ત્યારબાદ ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ તરીકે જુડિથ સુમિયાવા તુલુકા બન્યા છે. અને સેનેગલના પ્રેસિડેન્ટ બાસિરો દિયામે ફાઈ બન્યા છે. પોર્ટુગલના પીએમની વાત કરીએ તો લુઇસ મોન્ટેન્ગો બન્યા છે. અને આઇસલેન્ડના નવા પીએમ તરીકે સિમોન હેરિસ બન્યા છે. પેલેસ્ટાઇનના નવા પીએમ તરીકે મોહમ્મદ મુસ્તફા બન્યા છે. હંગેરીના રાષ્ટ્રપતિ તામસ સુલોકિયા બન્યા છે. પાકિસ્તાનના પીએમની વાત કરીએ તો શાહબાજ શરીફ બન્યા છે. અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વાત કરીએ તો આશિષ અલી ઝરદારી બન્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની વાત કરીએ તો પ્રુબોદ સુબિયાન્ટો બન્યા છે. યમનના નવા વડાપ્રધાન અહેમદ અલ બિન બન્યા છે. ત્યારબાદ અલ સાલ્વાડોરના પ્રમુખ તરીકે નાયબ બુકેલો બન્યા છે. અને કઝાકિસ્તાનના પીએમ તરીકે ઓલિયાન્ડ બેકેનોવ બન્યા છે. અને ફિનલેન્ડના નવા રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે. જ્યારે કોમોરોસીના પ્રમુખ અજાલી આસોમની બન્યા છે. અને ગ્વાટેમાલના નવા પ્રમુખ તરીકે બર્નાર્ડો એવેલોલ બન્યા છે. ત્યારબાદ તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે લાઇ સિંગ તેહ બન્યા છે. અને ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન તરીકે ગેબિયન એટેલ બન્યા છે. ત્યારબાદ ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તરીકે ફેલિક્સ તિનસેન્ડી બન્યા છે. તો આ નિયુક્તિ ખાસ કરીને યાદ રાખવી 2024ની જ છે. ત્યારબાદ તાજેતરમાં મેગ્નોવાન્સના વૈશ્વિક મૂલ્યાંકન હેઠળ પ્રથમ વખત રેડ લિસ્ટ કોણે બહાર પાડી છે? તો IUCNએ બહાર પાડી છે. તો આનું ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખવું. નેશનલ યુનિટ ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે આ લિસ્ટ બહાર પાડી છે. તો કહેવાની છે તો કે મેગ્નોવાન્સના વૈશ્વિક મૂલ્યાંકનો હેઠળ પ્રથમ વખત રેડ લિસ્ટ બહાર પાડવામાં આવી છે. તો એક નવો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે વિશ્વમાં અડધાથી વધુ મેંગ્રુવ ઇકોસિસ્ટ પતન જોખમમાં છે. અને IUCN દ્વારા મેંગ્રુવ્સનો પ્રથમ વ્યાપારિક વૈશ્વિકનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેનાથી વિપરીત બંગાળની ખાડી પ્રદેશમાં એટલે કે બાંગ્લાદેશ સાથે વહેંચાયેલ એક પશ્ચિમ કિનારે જ્યારે પાકિસ્તાન સાથે વહેંચાયેલ મેંગ્રુવ્સનું ઇકોનોમી સિસ્ટમ ઓછામાં ઓછી ચિંતા તરીકે વિકૃતિ થઈ રહી છે. આવો ડેટા આપવામાં આવ્યો છે. ત્યારબાદ દક્ષિણ ભારતના મેંગ્રુવની વાત કરીએ તો ઇકોસિસ્ટમ જે શ્રીલંકા અને માલદીવ સાથે વહેંચેલ છે, જે કિસ્ટીન એન્ડેજર્ડ તરીકે વર્ગીકૃત કરેલું છે. વિશ્વની 50% વધુ મેંગ્રુવ ઇકોસિસ્ટમનું પતન જોખમમાં છે. અને આબોહવા પરિવર્તન એક મોટો ખતરો છે આના લીધે. કારણ કે મેંગ્રુવ છે ને એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. એના મૂળિયા એટલા બધી હોય. અને મેંગ્રુવના 4 પ્રકાર પડે છે. એ બધી તમે ભણ્યા જ હશે પર્યાવરણમાં, તો મારે વધારે ડિટેલ આપવાની જરૂર નથી. હવે એક અભ્યાસમાં જણાવ્યા છે કે વૈશ્વિક સ્તરે મેંગ્રુવ ઇકોસિસ્ટમ માટે આબોહવા પરિવર્તન સૌથી મોટો ખતરો છે, જે લગભગ 33% મેંગ્રુવને અસર કરશે. પછી વન નાબૂદી, વિકાસ, પ્રદૂષણ અને ડેમ બાંધવામાં આવશે. ચક્રવાત, તાઇફોન, વાવાઝોડા, ઉત્કર્ષ પ્રતિબંધ, વાવાઝોડાની વધતી જતી જોખમ
અને તીવ્રતા કેટલાક દરિયા કિનારા પર મેઘરૂની અસર જોવા મળી રહી છે. ત્યારબાદ આ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. તો તેની રચના 1948માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે ગ્રંથિ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. સૌથી વધારે મેઘરો વિશ્વ સ્તરીયની વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં છે. ત્યારબાદ ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં છે. અને ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં છે. એટલોમાંથી ડિટેલ તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મેચોમાં 606 મારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો હશે? તો આપણા રોહિત શર્મા બન્યા છે વિશ્વના પ્રથમ ક્રિકેટર. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મેચોમાં 606 મારનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર રોહિત શર્મા બન્યા છે. જેને 9મો ICC T20 વર્લ્ડ કપ હતો, જે ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ટીમો વચ્ચે હતો, જેમાં ભારત જીતી ગયું છે અને અન્ય નવો રેકોર્ડ બનાવી દીધો છે રોહિત શર્માએ, જે US અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ હતી. અને રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 606 મારનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર બન્યા છે. તો ખાસ કરીને નામ યાદ રાખવું. અને નાઉસા કાઉન્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ ગેમ રમાઈ હતી. ત્યારબાદ રોહિત શર્માએ જો ICC વાહેલ બોલ ટુર્નામેન્ટ G20 અને ODI ઇન્ટરનેશનલમાં 106 મારનાર પ્રથમ ભારતીય ખેલાડી અને વિશ્વના ત્રીજા ખેલાડી બન્યા હતા. જ્યારે વિરાટ કોહલી અને બાબર આઝમ જે પ્રથમ અને દ્વિતીય નંબર છે, એના બાદ રોહિત શર્માનો છે. ત્યારબાદ T20 ઇન્ટરનેશનલ 4000થી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ત્રીજા ખેલાડી બન્યા હતા. અને રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 1000 રન બનાવનાર વિરાટ કોહલી અને મહેલા જયદંત પછી ત્રીજા ક્રમે હતા. તો આ ખાસ કરીને રોહિત શર્માના રેકોર્ડ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ભારતના કયા શહેરમાં ખગોળ પ્રવાસને પ્રોત્સાહન આપવા હેતુથી પ્રથમ નક્ષત્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે મસૂરી ખાતે, એટલે કે ઉત્તરાખંડના મસૂરી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો તાજેતરમાં ભારતમાં મસૂરી શહેરમાં ખગોળ પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ નક્ષત્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રાજ્ય પ્રવાસને પ્રોત્સાહન આપવા માટેનું આ એક પહેલ હતી, જે ઉત્તરાખંડ સરકારે મસૂરી નક્ષત્ર સભા નામનું તેમનું સૌપ્રથમ ખગોળ પ્રવાસનું આયોજન કર્યું હતું. આ તો કે 1 થી 2 જૂન દરમિયાન 2024 દરમિયાન આનું આયોજન થયું હતું. ક્યાં? તો કે મસૂરીમાં, જે હિલ્સ રાની તરીકે વર્તવામાં આવે છે, એ અહીંયા આયોજન થયું હતું. અને જ્યોર્જ એવરેસ્ટ શિખર પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મસૂરીમાં આવેલું છે. ત્યારબાદ ઉત્તરાખંડની વાત કરી લઈએ. તો કે રાજધાની તો કે દેહરાદૂન છે. CM તો કે પુષ્કરસિંહ ધામી છે. અને રાજ્યપાલ તો કે ગુરમીત સિંહ છે. ત્યારબાદ કરંટ અફેર પ્લસ GK જોઈ લઈએ ઉત્તરાખંડનું. તો કે ભૂકંપની ચેતવણી એપ્લિકેશન શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું ઉત્તરાખંડ. અને ભારતનું પ્રથમ ફોરેસ્ટ થેરાપી સેન્ટર પણ અહીંયા જ ખુલ્લું મૂક્યું હતું. દેશનું પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ દેશ સ્થળ જે ઉત્તરાખંડ સ્થાપિત કરવામાં આવ્યું હતું. અને પૂર્વ પ્રાથમિક સ્થળે નવી શિક્ષણ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય પણ બન્યું હતું. જ્યારે ઉત્તરાખંડે 2025 સુધી રાજ્ય બેગ ફ્રી બનાવવા માટે મિસ્ડ ડ્રગ ફ્રી દેવભૂમિ અભિયાન પણ શરૂ કર્યું હતું ઉત્તરાખંડે. ત્યારબાદ ઉત્તરાખંડના રુદ્રપુરમાં દેશનો સૌથી પ્રથમ ગ્રીન એનર્જી આધારિત સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી બનાવવામાં આવી હતી. અને ઉત્તરાખંડમાં જ પ્રથમ ઇલેક્ટ્રોનિક યાત્રાધામ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે રેશમનું ઉત્પાદન વીમો યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું હતું. અને ઉત્તરાખંડનું માના ગામ જે દેશનું પહેલું ગામ બન્યું હતું, જે ઉત્તરાખંડનું છેલ્લું ગામ પણ છે. ત્યારબાદ મુખ્યમંત્રી કૌશલ્ય અપગ્રેડ અને વૈશ્વિક રોજગારી એ યોજના વગેરે ઉત્તરાખંડની છે. ઉત્તરાખંડ સ્માર્ટ સ્કૂલ સ્માર્ટ બોક પ્રોગ્રામ શરૂ કર્યો હતો. અને ઉત્તરાખંડના ચંપાવતી જિલ્લામાં શરૂ કર્યો હતો આ પ્રોગ્રામ. ત્યારબાદ ઉત્તરાખંડનું ટુંગનાથ મંદિર જે રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અને મુખ્યમંત્રી સહસ્ત્ર બહાન ઉત્સવ યોજના જે ફોટોગ્રાફી મ્યુઝિયમનું ઉદ્ઘાટન પણ ઉત્તરાખંડમાં કર્યું હતું, જે દેશની પ્રથમ પેરાથિક વેસ્ટ બેંક તો કે મૈસૂરીમાં શરૂ કરવામાં આવી હતી. અને સવિતા કંસારી જે પર્વતવીર છે, તે જીંગ નોરે એવોર્ડ 2022 મળ્યો હતો. આને આપણે કરંટ અફેરમાં જોયા હતા. ત્યારબાદ ઉત્તરાખંડના હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રીતુ બહારી બન્યા છે. તો ખાસ કરીને આ ઉત્તરાખંડ વિશે એટલું યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં અવકાશમાં 1000 દિવસ પૂરા કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? એલેંગ કોન્ડોનેટકો બન્યા છે આ પ્રથમ વ્યક્તિ, રશિયન છે. તો તાજેતરમાં અવકાશમાં 1000 દિવસ પૂરા કરનાર પ્રથમ વ્યક્તિ એલેંગ કોન્ડેન્કો બન્યા છે. જે રશિયન અવકાશ યાત્રી છે એલેંગ કોન્ડેન્કો, તે સૌથી વધુ દિવસ સુધી અવકાશમાં રહેનાર વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આની પહેલાં રશિયાના જ હતા,
જેની આ રેકોર્ડ બનાવ્યો હતો ગોંડી પંડલાકાએ બનાવ્યો હતો, જે 878 દિવસ સુધી રહ્યા હતા અવકાશમાં. તો તમને એવું લાગતું હોય કે આ એકવાર જઈને જ 1000 દિવસ પૂરા કરે, તો કે નહીં, આ 5મી વખત ગયા હતા. આ રશિયન જે આ ઓલેંગ કોન્ડાઇન્ગો છે એ 5મી વખત ગયા હતા, જેની ઉંમર તો કે 49 વર્ષીય એલોંગ આંતરરાષ્ટ્રીય પોતાના 1000 દિવસ પૂરા કર્યા છે. અને એલેંગ કોન્ડિંગ ગેનાડી પડકાર રેકોર્ડ પર તોડ્યો છે, જે રશિયાના નામ ઉપર જ હતો પેલો. ત્યારબાદ કરંટ અફેર જોઈ લઈએ અવકાશનું થોડું. તો રાષ્ટ્રીય અવકાશ દિવસ 23 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ તો કે યુગી ગાગરિયા હતા, જે 1961માં ગયા હતા, જે 12 એપ્રિલ 1961માં જે માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ પર, તેથી એને જ માનવામાં આવે છે. અને વેન્ટિંગના તેરેકોવ જે અવકાશમાં પ્રથમ મહિલા, જે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર જનાર, જે ભારતના પ્રથમ એટલે કે ચાલનાર પ્રથમ પુરુષ બન્યા હતા, ભારતના નહીં સોરી. ત્યારબાદ લાઇકા જે કૂતરો તો કે અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી બન્યું હતું. અને આર્યભટ્ટ ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો, જે રશિયાની મદદથી છોડ્યો હતો અને અવકાશમાં ગયો હતો. જ્યારે એની સાથે રાકેશ શર્મા, કલ્પના ચાવડા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં અર્થકેટ સેટેલાઇટ કોણે શરૂ કરી છે? તો કે ઝાક્સા અને ESA શરૂ કરી છે. તો કે ઝાક્સા કેનું છે અને ESA કેનું છે, તમારે કોમેન્ટ કરવાનું છે. તો તાજેતરમાં અર્થકેટ સેટેલાઇટ જે ઝાક્સા અને ESA શરૂ કરી છે. ઝાક્સા છે સાઉથ કોરિયાનું છે. ત્યારબાદ ESની વાત કરીએ તો યુરોપ સેટેલાઇટ એરોટોનિમ, એવું કંઈક ફૂલ ફોર્મ થાય છે. અર્થ ક્લાઉડ એરોસ્ટોલ છે રેડિયમ એક્સપોર અર્થકેટ, એનું ફૂલ ફોર્મ થાય છે. આ શું ઘર છે? તો કે આ વાદળાની સંરચના જોશે અને તેના ઉપરથી વાતાવરણનું અનુમાન આપશે એવું એક સેટેલાઇટ મોકલવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ ESA તો કે જ્યુસ મિશન અને યુક્રિડ સ્પેર ટેકોલિસ્કોપ સિસ્ટમની સંસ્થા છે, જેને આ બે પણ આની પહેલાં લોન્ચ કર્યા હતા સેટેલાઇટો. ત્યારબાદ દક્ષિણ અમેરિકાના કયા દેશમાં તાજેતરમાં UPI અપનાવનાર પ્રથમ જે દક્ષિણ અમેરિકન દેશ બન્યો છે? તો પેરુ દક્ષિણ અમેરિકન દેશ બન્યો છે જે પ્રથમ UPI અપનાવશે. તો દક્ષિણ અમેરિકાનો પેરુ જે દેશ તાજેતરમાં UPI અપનાવનાર પ્રથમ દક્ષિણ અમેરિકન દેશ બન્યો છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નેશનલ NPCIની વાત કરીએ તો સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ પેરુ સાથે તેણે કરાર કર્યા છે. અને આ કરાર હેઠળ તે પેરુમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI વિકસાવશે. જ્યારે UPI દ્વારા પેરુમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ચૂકવણી નેટવર્કની સ્થાપના કરવામાં આવશે. અને UPI સિંગાપુર, મલેશિયા, UAE, ફ્રાન્સ, નેપાળ, બ્રિટન, મોરેશિયા અને શ્રીલંકા સક્રિય છે. તો આની સાથે આને પણ જોઈન્ટ કરી દેવો. ત્યારબાદ UPI ભારત સરકાર દ્વારા 2016માં શરૂ કરવામાં આવેલી એક પેમેન્ટ કોઓપરેટ બેંક તરીકે કામ કરે છે. અને પેરુની વાત કરીએ તો તેમનું કેપિટલ લીમા છે, ચલણ તો કે સોલ છે અને પ્રમુખ તો કે દીના બોલ્યુઆર્ટ છે. ત્યારબાદ UPIના થોડાક ક્વેશ્ચનો જોઈ લઈએ. તો UPI સિસ્ટમ અપનાવનાર પ્રથમ દેશ તો કે નેપાળ બન્યો હતો. અને UPI અપનાવનાર પ્રથમ યુરોપિયન દેશ તો કે ફ્રાન્સ બન્યો હતો. અને હિટાચી પ્રેમિસ સર્વિસ જે ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કર્યું હતું. અને UPI મોબાઈલ બેન્કિંગ તો કે પર ક્રેડિટ કાર્ડ સપોર્ટ કરનાર ભારતની પ્રથમ એપ્લિકેશન બન્યું હતું. અને પ્રથમ PPP એ UPI લાઈફ ફીચર લોન્ચ કરનાર પ્રથમ બેંક બની હતી. અને આ બેંકને બેન કરી દેવામાં પણ આવી છે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024ના અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે? તો કે સાન્યા મલ્હોત્રાને આ એવોર્ડ મળ્યો છે. તો તાજેતરમાં ન્યૂયોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સાન્યા મલ્હોત્રાને મળ્યો છે. એની સાથે સાથે આ થોડાક જોઈ લઈએ છે 77માં ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલના એવોર્ડો. તો કે પાયલ કાપડિયા દ્વારા દિગ્દર્શિત ઓલવી ઇમેજિંગ એન્ડ લાઇટ ફીચર ફિલ્મ કેટેગરીમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ મળ્યો હતો. અને પ્રખ્યાત સિનેમેટોગ્રાફી સંતોષ શિવાનને 77મો ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પ્રતિષ્ઠિત પિક્ચર એન્ડ જીન્સ ટ્યુબલ એવોર્ડથી સન્માનિત કરનાર પ્રથમ એશિયાના અને ભારતના વ્યક્તિત્વ બન્યા હતા. ત્યારબાદ અભિનેત્રી અનસુયા સેનગુપ્તાને ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ તેની ફિલ્મ તો કે સેલ લેગેટ અને એન્ડ શ્રીગાંઠ સેન્ટન માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યા હતા અને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ સિદ્ધાર્થ નાઇકે જે ભારતના પ્રથમ એવોર્ડ જીત્યો હતો, જેમની ટૂંકી ફિલ્મ તો કે સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ ઓન ટુ નો
એના માટે આને મળ્યો હતો. તો ખાસ કરીને આની સાથે આ 4 એવોર્ડો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2024ના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ કયું અભિયાન શરૂ કર્યું છે? તો કે એક પેડ માં કે નામ એવું અભિયાન શરૂ કર્યું છે નરેન્દ્ર મોદીએ. ખાસ યાદ રાખવું. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2024ના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ એક વૃક્ષ માના નામ પર એવું અભિયાન શરૂ કર્યું છે. જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 5 જૂન 2024ના રોજ નવી દિલ્હી ખાતે એક પેડ માં કે નામ એવું અભિયાન શરૂઆત કરી છે. જે બુદ્ધ જયંતિ પાર્ક જે નવી દિલ્હીમાં આવેલો છે, જ્યાં પીપળાનું વૃક્ષ વાવ્યું હતું એને. અને પ્રથમ આ નામ પૂછી શકે છે કે પીપળાનું વૃક્ષ હતું, કેવાનું વૃક્ષ હતું એ. તો પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન અને 1973ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી હાલ સુધી શરૂ છે. આની થીમ તો કે ભૂમિ પુનઃસંગ્રહ, રણીકરણ અને દુષ્કાળ સામે લડવાની ક્ષમતા. યજમાન દેશ તો કે સાઉદ અરેબિયા હતો. ત્યારબાદ રિયાદ, સાઉદ અરેબિયા 2 થી 13 ડિસેમ્બર 2024 દરમિયાન યુનાઇટેડ નેશનલ કન્ઝર્વેશન ટુ કોમ્બેટ ડિટર્ટિફિકેશન ના કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ એટલે કે COP16ના 16મા સત્રનું આયોજન કરશે. તો આ ખાસ કરીને આપણા માટે આઈએમપી પોઈન્ટ ગણાય. ત્યારબાદ જમીન ઔદ્યોગિક અને રણીકરણ સામે લડવા માટે યુનાઇટેડ નેશનલ કન્ઝર્વેશન પર કયા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? તો એનો જવાબ છે તો કે પૃથ્વી સમિટ જે 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાઈ હતી, ત્યાં આના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તો આ બંને પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવા આની સાથે. ત્યારબાદ તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોર ધ ટ્રેડના વાઇસ ચાન્સલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાકેશ જોશીની નિમણૂક કરવામાં આવી છે વાઇસ ચાન્સલર તરીકે. તો તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોર ધ ટ્રેડના વાઇસ ચાન્સલર તરીકે રાકેશ મોહન જોશીની નિમણૂક કરવામાં આવી છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. તો મિત્રો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. જય હિન્દ, જય ભારત.